આખો દાડા કોમ બોમ કર્યો, પાણી બોણી ના મેળવું પડે ગરમ. જો ગાય રાજુ ફાર્મ હાઉસના બધા ખેતર અત્યારે ખાલી પડે છે. એમને કોઈ વાવેતર કર્યું નથી, એટલે ચોમાસું વાવેતર કરવાનું છે. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી બ્લોગમાં. સો ગાઈસ, ફાઇનલી બધું કામ પતી ગયું છે. કપિલને છોકરાને બોલામણ પણ પતી ગયું છે. તો હવે શરૂઆત કરવાની છે આપણે કપા વાબાની ચોમાસાની. તો તમે જો ગાઈસ બધા ફેમિલી ત્યારે વહેલા નાસ્તો કરવા માટે બેઠા છે. જો તો ગાઈસ ફાઇનલી મતેરાનો નાસ્તો કરવા માટે બેઠા છે. તમે જુઓ, હા હમણાં આ બેકઅપ આવ્યો તો સકડા વાળો એથી એક વાત કહું કે આવવાની તો સુગંધ બહાર પડે હોય તો સુગંધ કેવી આવે? પાચે હોય ને વરસાદ તો પાચે હોય ને એવા લાગે. જો મેઠા મેઠા પેલા ચોમાહામાં જ જોવા મળે. આવી બેણમાં જાતા ને એટલે મતીરા લાગતો ચાલ લેવા નહીં. અરે આરી મસ્ત, આરી મસ્ત ને પાકી. આ મતીરા તો મારા પીએ બહુ પાકે. લેવડો જી મારે બહાર કરવા જાવ છે તો ફટાફટ કાપો, આપણે મતીરાનો નાસ્તો કરો અને પછી અમે જકો અમે. આ તો આગુ હું ખાઈ જાય. એવું સુગંધ ના લેવાની ખાવાનું. તમે બધા નાસ્તો કરે છે અને અમારા કૈલાસબેન જો લેવા ગયા છે શાકભાજી, શેગો વેણવા ગયા છે. શાકભાજી થઈ રહે બતાવજો. અત્યારે તો કૈલાસ છું જેવું કોમ કર્યું છે કૈલાસે અત્યારે તો. હો હો પણ કૈલાસે કોમ તો સારું કર્યું છે, પણ છેડતી આશા ના રહે હો રોમેડીમાં. ચો કુંભરા બટલા કોણી હે આ એવી તો લાંબી પડે તમારે નહીં. આ કુંભરા છેડ્યા આ કાલ કે 15 ફેર આવે થાળી આવજો. કુંભરા બટી ને લઈ ગયા. ચલો ગાઈસ, હવે નાસ્તો કર્યો મતેરાનો. શરૂઆત તમે નાસ્તો કરે શરૂઆત કરી નાખી, અમને કહેતા નહીં. લા હડો ફટાફટ, અમે તો વાતો કરો ને તમે શરૂઆત કઈ નાખી હતી. લા એવું હોય તારે સ્વાદ તો લાલજી કટકો મને એ તું પૈસા લા પેલો ભાગ બનાવી દે. સો ગાઈસ, ફાઇનલી અમે નાસ્તો કરી નાખ્યો છે, ચા પાણી બધું કરી નાખ્યું છે. હવે જાવ છે ખેતરમાં વાડી કરવા માટે, ચોમાસું વાવવા માટે. મમ્મી મોડા ચા લઈને આવજો. ચલો ભાઈ, તમારે ઘરનું કામ કરું ખેતરનું કામ કરું છે? ખેતરનું કરું તો મોડા ચા પણ લઈને આવજો, ચા બનાવીને આવજો મસ્ત. હો ચા સો ગાઈસ, ઢોરણને અત્યારે સારો પૂળો પણ કરી નાખ્યો છે એટલે ચિંતા નથી. અત્યારે તમે જોવા બધા કમ્પ્લીટ. એ ખૈર પાડા કે તો ગાઈસ, ફાઇનલી આપણે આ વાડની શરૂઆત કરવાની છે. આટલે આખી વાડ કરવાની છે કોરી મોર. તમે જો ગાઈસ, તો હવે આપણે કરીએ મસ્ત શરૂઆત. ભોગોનું નામ લઈ અહીંથી શરૂઆત થશે અને કમ્પ્લીટ વાડ કરવાની છે. તો ગાઈસ, આ કાપતી વખતે ઉપર માથા પર આવે એમ છે, તો આપણે એને દોરડે બોધી થોડું કટિંગ કરી અને પછી આપણે ખેંચીએ એટલે કમ્પ્લીટ નેચું આવતું રહે. ખેંચો લે ખેંચો. વેલા હતા એટલે છૂટું નતું પડતું. સો ગાઈસ, ફાઇનલી આપણે એક મોટું ડાળ પડતું કર્યું છે એના હા સહારે. તો બીજા છે એ પણ એવી રીતના આપણે કરવા પડશે. તો ચલો ગાઈસ, પહેલાં વન નેચ ઉતારી અને હોરી લો, પછી આપણે આગળ શરૂઆત કરો. એ ખેંચી લો તમે હેડો. તો ગાઈસ, ફાઇનલી કોમ ચાલુ છે તડામાર વાડી કરવાનું. તમે જુઓ તાપ જોરદાર પડે છે ગાઈસ. તો પહેલાં જે સીડી પડી છે બે બાવળી આખા કાપી નાખ્યા છે આપણે ફર્સ્ટ ક્લાસ, અને એનો જે કચરો છે એ બધો આપણે ખેતરમાં લઈને નાખ્યો છે. અને જો ગાય રાજુ ફાર્મ હાઉસના બધા ખેતર અત્યારે ખાલી પડે છે. એમને કોઈ વાવેતર કર્યું નથી એટલે ચોમાસું વાવેતર કરવાનું છે. આ બધા ગાય જો શેડ હશે એ આપણે બધા જે કોટા છે નાખી દેવાના છે. તો ઠંડુ પાણી આવી ગયું છે ગાઈસ, અને અમારે બંકો બેઠા છે લીંબુડીના સાય ને છે. તો ગાય જો લેબુ ચેવા આવ્યા છે, એક બી લેબુ અંદર નાખી દે તો ફાવે લે. હા
અરે જયંતિભાઈ અંદર લેબુ નાખો કાપી આ પોઈન્ટ ઠંડુ લાવી એમાં મજા આવશે. તો ગાઈસ ટેપ પણ લાવ્યું છે ગાઈસ. તો વગાડી જા કોમ કરી જા થાક પણ લાગશે નહીં. હાય ગાઈસ, ઘણા દિવસે આવ્યો છે બરાબર યાદ હે કે ભૂલી ગયો. અને ગાઈસ આ છે આપણા ઓબા ચારે જણાના ઓબા છે, મધુફાઈના, ઉષાના, કૈલાશના અને દાદીના. તો એને આપણે વ્યવસ્થિત કરવાના છે મસ્ત. અને જો ગાઈસ આ રહી બાવળી આપણે કાપ્યા છે અત્યારે. એક આ ભોઈ અને એક આ રહી અને એક પેલો 3 બાવળિયા, સોરી ગાઈસ 3 બાવળિયા આપણે તારે કાપ્યા છે. એક સામે રહી. તો ગાઈસ ચોમાસું વાવેતર કરવાનું છે આપણે, એટલે ફટાફટ એની આપણે ઉતાવળ કરવી પડશે, જબરજસ્ત ઉતાવળ કરવી પડશે. વરસાદ આવી જાય ને તો પછી બધું રમણ ભમણ થઈ જાય, બધું ખેતરમાં પડ્યું છે એટલે. તો ફટાફટ આપણે ગાઈસ ચોમાસું વાવેતર માટે કોમ કરવું પડશે ઉતાવળથી. તો ફટાફટ વાડી કરવી પડશે, મજા આવશે ગાઈસ. તો બનાવી રહેજો આગલા બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી વાગી જશે 1 અને અમે કામ કરતાં કરતાં બધા આવી જશે ઘરે ખેતરમાંથી. અને જમવાની પણ શરૂઆત થઈ ગઈ છે ગાઈસ. તો બપોરે જમવામાં બનાવ્યું છે અમારે જયંતિભાઈ શેઠાત બે ખુદાર જોડે બે હતા નહીં. અને આ છે રોટલા ગાઈસ બાજરીના, અને સબ્જીમાં છે ઓહો. તો ચલો ગાઈસ ફાઇનલી આપણે જમી લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. છાશ છે ના મુની બોલો હો ભાઈ, જો થોડી વિનુફેન બોલાય, વિનુફે બેઠા બેઠા બોલો છે. સો બેઠા લખો, મને એમ શાક ખાઈ દે. લાવો શાક, રોટલા લાવો. તો ચલો ગાઈસ આપણે ફર્સ્ટ ક્લાસ હાલ જમી રહીએ. જમીન પછી 3 વાગે ફરી કોમે જવાનું છે, કોમ પૂરું કરવાનું છે. અમે 3 વાગ્યાના મથો છે, 5 વાગ્યા તમે 4 લઈને નહીં આવ્યા છીએ. લાવ લાવ ચા. તો ચલો ગાઈસ 3 વાગે ગયા હતા અમે ખેતરમાં કામ કરવા માટે, 5 વાગ્યા છે. હવે આ ચા આવી છે તો ચા પી લો, પછી જ ફેર પાછા કોમે. તો ગાઈસ ફાઇનલી કોમ કરતો હતો, વાડી કરતો હતો. તો વાડી કરતા કરતાં પપ્પાએ કીધું છે કે આપણે પલા વાંકવાનું છે, એક ખેતર તૈયાર કરવું પડશે કપા માટે. તો ચલો ગાઈસ હવે આપણે ખેતરમાં જઈએ પલા વાંકવા માટે. આખો દાડા કોમ બોમ કર્યો, પાણી બોણી ના મેળવું પડે ગરમ. તો તે પણ એ લોટો તો ફ્રીઝરમાં ઉપર મેળ્યો હતો, જેવું કમાડ ખોલ્યું ને એવું પડી ગયું. હવે મને થાક લાગ્યો. ના મારે ગરમ પણ નાવ મને થાક લાગ્યો. ગરમી કેટલી છે, ધોકે મારવાનું પાણી. તો ભાઈ અત્યારે એ ખેતરમાં આપણે વાડી કરી છે અને બીજા ખેતરમાં પલા વાંચ્યું છે. તો શરીર થોડું નરમ થતા તો ગરમ પાણી નાવું છે. પણ આ લોકો
પેલી બાજુ બોલો ને આજ પાછા ફેર મહેમાન આવે કોણ આવે બે અને પેલા એક ખાટલે બેઠા ત્રણ ગોમના મહેમાન છે પેલા એક ખાટલે બેઠા ને એક ગોમનું હજુ આવે હજુ 3 ગોમાના મહેમાન છે એ ત્રણ તો ખાવા એમ જ નહીં એમ ને અને ચોથું આવે હજુ અને હજુ એક ગોમાં આવે હે તો થોડું પાણીનું થોડું ખાલી નવ શેકું તો ચલો ગાઈસ ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અત્યારે ઘણું બધું કામ પૂરું કર્યું છે અને હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે વાગ્યા છે 8 વાગ્યા છે ફેમિલી બધી જમવા બેસી ગઈ છે તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ અને પછી ઊંઘવાની શરૂઆત કરીએ કેમ કે થાક બહુ લાગ્યો છે અત્યારે તો ચલો ગાઈસ જમી લઈએ ફટાફટ હવે મારી રાહ તો જોઈ હતી નહીં કાકાજી ફુએ નહીં ગાઈસ એક આ મહેમાન એક આ મહેમાન અને એક આ મહેમાન આ ત્રણ મહેમાન છે રાજુ ફાર્મ હાઉસ છે હે આ મહેમાન હતા નવા આવ્યા છે અત્યારે આ મહેમાન નવા આવ્યા છે આ મહેમાન અમારો ચોડો મેલે એમ નહીં અમારે બોલાવાનું બોલામણું પટી ગયું છે પણ ઓનું બોલામણું પૂરું થતું નહીં હે અને અમે તો જૂનું મહેમાન છે હોય રહેવા ચલો ગાય જો કૈલાસ તેલની રીલમ સેલ કરે છે રોટલીમાં ખૂટ્યું એટલે તેલ લેવું આપણે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ જમીન પછી મળીએ આગળ બ્લોગમાં ભાઈ આપણે ખાધું તમે હે ના ગરમ ગરમ રોટલી આવે ભારે પડી એવું હા કડીક રો